ના હોય તો 2 દાડાથી કોરું કાઢ્યું છે ને તે ના હોય તો કપામાં દવા બવા સોટીએ કાલ વધનારો ઓટો મારવા ગયો ને ખાસા મારા ઓળશા ઉધેલથી કપા જતા હતા તે મૂકો ના હોય તો અત્યારમાં દવા સોટી દઉં. છોકરાને રાતે કીધું કે બેટા આપણે સવારે દવા નાખવાની છે પણ કે બાપા આપણો તો પંપ બગડ્યો છે કે ઉપર તો જ નહીં કે 2 દાડાથી કે હું મથું છું. મેં કશો હતો ને હેઠ બકા નીકળ જાઉં ભગો હમણાં જ કોક નવો લાવ્યો છે તે એને ઘેર પડ્યો તો છે અને આપણે શું કરો તો 2-3 પંપ થઈ દવા સોટીને મેં લઈ આવશું. ના હોય તો પગલા પાણી જી આવું અને પંપ લઈ આવું દવા સોટું નકર જો અત્યારથી કપાસમાં મજૂરી ન કરીએ તો પાછી દિવાળી નહીં થાય. અત્યારથી મજૂરી કરશી તો કોક દિવાળી હારી થાય નકર દિવાળી પછી સસુરીઓ થઈ જાય. અત્યારથી મજૂરી ના કરીએ તો એટલે હાલ છે ને કપાસનો ઊંટો ભાવ રહે એવું છે. વસ્તી ને કપા ખરા ને છાપ થઈ જાય છાપ એટલે આપડે ખરું ને ટેબો છે પાણી ભરાતું નહીં અને કપા હારા છે મજૂરી કરશું તો પછી રૂપિયા ભરશું. લાય ના હોય તો પગલા પાણી જેવા દે ભગોએ ઘેર હોય તો હારી વાત છે નકર ટોપવું પડશે. ભગો તો ઘેર નહીં પણ એવો ઘેરથી છે. શું કરો છો? શું કરો છો? ઓવા જો જાસી તે ઓવા ઈને તો પાછું બધું બે હવા તો હોય છે કે ગામમાં બધો ના પહેન આ મારા દવા સોટવી શકે એટલે મારા પંપ પકડ્યો છે તે મૂકો પગા નહીં જાવ તો પંપ લેતો આવું એટલા આવ્યો તો હવે કામ તો કરવું જ પડે. અત્યારથી કામ કરીએ ના અને કપા વેરીએ ના તો દિવાળી શું કરવાનું? દિવાળી સચુરીઓ થઈ જાય પાછો. ના ના મારાથી એવું તો ના કહેવાય કે ગામના બોકરા કોળસા લોકોની ગોદની વાત એ તો કામ તો કરવું પડે ને આમાં. પણ 3 સાલ લેવા જતો રહો કે આમાં બીજું શું કામ કરવાનું હોય? આ એ વાત સાચી છે પણ તમે તો સવારે કઈ જતા હોય પણ અમે આ ગામમાં પૂછાતો આદમી છે આગેવાન જેટલું મોન થાય ને અને આવું ના બોલાય તમારે. એ તો તાણે ગામમાં આગેવાન બન્યા હોય ને તો પછી કોક થોડું આગું અને અત્યારમાં શું હોય અત્યારે ગામમાં જાય ને એટલે ખરો ને 2-4 જણા પાસે બે થોડો ગપ્પો મારે આ હું જાઉં છું કે હું નથી જતો. એ વાત તમારી હોબળો કે એ મારે છે એવું ના કહેવાય. હોબળો તમે ખરો ને હોબળો કે પંપ લેવા આવ્યો તો એટલે પંપમાં ચાર્જિંગ બાર્જિંગ તો છે કે હું જાઉં છું. હા એ તો 7 વાગે બંધ થઈ જાય. હા 9 વાગ્યા એ વાત સાચી છે. ના ના વાત એ વાત સાચી છે. 2 જણાને મળી હંપીને કામ કરવાનું હોય. થાય આમાં માન લો શી કરો ને અને માંડો શી કરો ને ત્યાંથી ખેતરમાં અમુક પંપ લઈને ગયો તે 4 પંપ ચોટી
અને પોટલું ઉપડાય ને હંગા જંગત ઘેર આવશું અમે. શંભુભાઈ મોટાને કઈ કઈ થાચી કે નાવે તો તું ઘેર રહે અને હું જઉં છું દૂધ ભરાવા પણ હમો નહીં ના મોય બુદ્ધિ જ નહીં આ કોમો સાંજો ઉને ચોટી રહે પણ તમે જતા હોય તો દૂધ ભરાવા. તો હું જવાનું કહું છું શંભુભાઈ હા પણ આ મોટા નહીં મન તો અમરનો એવું છે. તને કે ના હું જઉં છું ને હાર તાણ હેણો હું વાર પડે હે ને દાળિયામાં. પડે છે કે તમે તો લઈ જાઓ એ હાર હેડ. હા અમોર દો મોટાને લકીને ખબર નહીં પડતી કને તું જો કે ઘર કે તારા ઘેર કેટલો કોમ છે અત્યારમાં આવ્યો તો પેલો નેદો પર થોડો છે એ નેદી ના છે આ કપામ દવા છોટવાની સાથે હું થોડી બલાવ તો કે દવા છોટી દે પણ આ મને બુદ્ધિ જ નહીં અમને આમ તો 10 વાગે આવશે ને અમે કોમે કશું થાય નહીં હું કરું મારામાં કેટલા રેવા મોટા હમોર દેવાનો બુદ્ધિ આશા તો દૂધ પર આવવા જોતો ને તો બધા ગામના ભેગા થઈ જાય ને તે મજા આવી જાય વળી અને પાછો ઓછામાં પૂરું ખરું ને પેલી હાથેમ આઠેમ આવે છે ગોકળ આઠેમ એટલે ગામમાં ઘર વાળવાની છે ને એની બધી મિટિંગો ચાલુ હતી તે ઘણા ભેગું બેઠા અને બધી વાતો કરી પેલા કે મેલ્લાવાળા કે અમે વાળીએ પેલા કે અમે વાળીએ મૂકલે એક કામ કરો બધાએ લડશો નહીં ભેગી આખા ગામ થઈને વાળી દે તો આખા ગામની કુવાચો કરીને આઈ અને જમી અને જતી રહે. બંધ કર કે તારું રામાયણ આ રોડ ઉપરથી ઘર હોમો નેતો પગ મિલ્યો નહીં કે તારું મહાભારત ચાલુ થયું નહીં તારી પીપુડી જેમ બંધ થતી નહીં. તું નહીં ઘરમાં નહીં બધું હટાઈનું તો છે. તું બોલવાનું વાપરાય છો તું બોલવાનું વાપરાય ઘેર આયા નહીં કે તારા નોમનું ચાલુ કર્યું નહીં તી. મારે શું કરવાનું થતા હોય કે મારે રોટલા કરવાના છે ઘરમાં બધું નેજી કાઢ્યું છે જઈને ધોઈ આય. કાલે પેલો ખૂણો બાકી હતો ને એ પૂરો કરી નાખ્યો છે. પી દઉં કે પી દઉં તારાથી તો એવો કંટાળો આવી ગયો છે ને તું તો પાવા જ બેઠી છે. તું શિખર છોથી મારા કુંડળીમાં આવીને બેઠી મારું લોહી પીવા બેઠી છે. તું તો મારું લોહી પીવા બેઠી છે. રાગી 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 પેલી ઉધેવ કોરી ખાય ને એમ કોરી ખાવા બેઠી છે મને તું બીજું કશું નહીં. અલ્યા પેલી ગોકળ આઠમ આવે છે તે મને ગામમાં મીટિંગમાં બોલાય તો તે ઘર વારવાળી છે એમાં. આપણા મેલાનું બધું કામ મારા આગળ થઈને કરવું પડે છે. સંપુલાન તો એને ભાઈ મોટા છે નહીં એ મીટિંગમાં આવ્યા હતા. બોલવાનું વાપરાય છે બોલવાનું વાપરાય ને કે હું હાથનો છૂટો છું પછી. તું તારા વાઢવી હોય ને તો વાઢ. હું તો શોય આવવાનો નહીં. તાર જવું હોય તો જા. અને તને તો શરમ આવે છે કે નહીં આવતી? જરાય મર્યાદા છે કે નહીં? તારા બાપને કોઈ સંસ્કાર આલ્યા છે કે નહીં આલ્યા? જે રીતના બોલવું ને જે રીતના ના બોલવું. તારો બાપ સલાઈ આલે છે હું કોમ ધંધો નહીં કરતો તો તારી ધર્મા તું હેડે છે બધું હોય કણ. તું ઊંધી પડી ગઈ છે મને ખબર છે. તું જાનની મારી જિંદગીમાં આવી છે ને તારનું તો મારું જીબ્બાનું હરામ કઈ નાખ્યું છે મારું જીબ્બાનું. તું તાર બે શેકલિંગ ખા અને મરવા કર્યો. તાર જવું હોય તો ગુડા નહીં આપું. ખરેખર ખરેખર મારા ઓળખા અતારાના છોકરા ખરા ને કશું ના કરી શકી. આ ખાલી 4 પંપ દવા છોટવાના હતા. એમાં કે બાપા મને ના ફાવે કે મને ખભે દુખાય તમે છોટો. અલ્યા અમે 25 પંપ દવા છોટતા અને વળી પેલા હેન્ડલ મારવાના આ બાવળોએ રહી જતો બાવળોએ. અને આ તો અમે વજનમાં ફોરા પેલા તો પેલા પિત્તળના પંપ આવતા વજનમાં મારા ઓળખા એટલા ભારે આવે અને હેન્ડલ મારામાં થાકી જતા. ના હોય તો અમે ઘેર જવા દે શાંતિથી પટી ગયું છે. ના હોય તો જઈને ભગલાન પંપ પાલી આવું. ભગો છે માઈન બેસી ગયો છું વાયકટ.
ઓવા એને ઘેરથી કહેતી હતી કે અમારે દવા છોટવાની છે, કદાચ પંપ લેવા આવ્યો છો. ઓહો બગા આવત હું ઘેર હાલવા આવત આ છોટી રહ્યો ને ખેતરમાં તરત હેડી નીકળ્યો. શંભુજી પંપ નું એવું નહીં, પંપ તે તાર મહિનો રાખવો હોય તોય રાખો. ના ના મને- મારે શું કરો છો મારે કોઈ પંપ ની હળાબારી નહીં, પણ મને ખરું ને મારું ઘર કેળવા આવે છે, મને મારા ઘેર કંટાળો આવે છે યાર. પેલી આખો દાડો એના નોમનું મહાભારત ચાલુ ને ચાલુ હોય છે ને, આમ મને ઘેર રહેવું ગમતું જ નહીં. એટલે એ વાત તમારી તો બે તારી હવા આવી સાચી હો. હું ખાલી પંપ લેવા તારા ઘેર આવ્યો એમાં તો મને જેટલું ભાષણ આલ્યું. કોણના છીડાય જરી પડે ને એવું થાય છે કે હું ખાલી 10 મિનિટ ઉભો રહ્યો તો એટલું બોલી. આવી આ કધાળ શિકર મારા ભાગમાં શોથી આવી એ ખબર પડતી નહીં મને. ટાઈમ રોટલો નહીં ખવાતો કે તે શોથી કવાય દુઃખ તો તારા ઘણું હશે હો, મને ખબર પડી જાય હો. કંટાળી ગયો છું હું, ખરેખર કંટાળી ગયો છું. મનમાં તો એવા એવા વિચારો આવી જાય છે ને કે જીવન આટલા ટૂંકાઈ નાખું ને પૂરું કરી નાખું, પાર આવી જાય. પણ એક કામ કર કી ના હોય તો બોલાય કે તારા હાહરાને ફોન કરીને. હું યુવાનું નામ લઉં છું ને તરત જ ઉકળે છે. કેમ? શીખર અલ્યા યુવાની સોડી થાની યુવાના બાપા ઉપર ઉકળતી હા. એ નામ લઉં ને હા. તો તાર બાપને ફોન કરું કે તાર બાપનું ઓમ કે તાર બાપને તેમ. મારા બાપનું નામ નહીં લેવાનું. મારો બાપ તો ખરો ને હેઠાનો હાફ છે. આવું બધું કરે હું છે વાત કરી તાણે હું કંટાળી ગયો છું યાર. શું કરું કે ના હોય ને તો એક કામ કર બોલાય તારા હાહરાને બોલાય હોય. અમુક કંટાળ્યો છું, મારા પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. ઈ વન બોલાઈ અને 4 શબ્દો હું કહી દઉં કે અને હમી રીતના મારા અંગાત જિંદગી જીવવી હોય તો કયો ન કે કોઈ આ એક દાડા નહીં, આખી જિંદગીનું છે. ના પાલવા તો લઈ જવાથી પાર આવે. મારે ખોટું મારું જીવન ઓછું કરવું ના ના પણ કોડા એવું ના વિચારાય. કંટાળી ગયો છું યાર. ના હોય તો પછી હાલી જાય કે બે ચાર વળગાડી જાય. ગામમાં મારી કોઈ આબરૂ મેલતી નહીં, ટાઈમ ધરાઈને રોટલો ખાવા દેતી નહીં, ઘેર બેહવા દેતી નહીં. અને ગામમાં તો પાછું તારું મોન કેટલું છે. આ જો જેટલું મોન છે હવે ગામમાં તો તારે જવું તો પડે કે કોક લગી રાખ. ઘેર કોક આવીને મહેમાન પરણો બેહે ને હા તો કદી આવકારો ના હોય મેઠો, કદી સા ના પાય, તરત કદી પાણી ચાલુ ના કરી દેતી પાય. હે. એના નોમનું ચાલુ જ કરી દે. મારા ઘેર કોઈ બેહવાય માંગતું નહીં. પણ આવું હોય એટલે કોણ આવે યાર? અલે લે તું કીધું એટલે નકર મેં હમણાં આઈને તું બે હવે આવું બોલત આપણે શું થાય? આબરૂ જાય તારી યાર. કાઢી છે કાઢવી છે. એ ના હોય તો એક કામ કર તારા હારાને ફોન તો કરી દો. કરીએ આવું છીએ. તો કરીએ પછી હું ખરો ને શંભુભાઈ મન હળવું કરવા આવે તો ઘડી વાર, ના હોય તો હું અત્યારે ઘેર કામ જાઉં. કર આયો છું ને આયો છું હા. રોટલા બોટલા ખાઈને જા. ના 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 શંભુજી, રોટલા ખાવા નહીં રહું. હા નહીં રોટલા ખાવા રહ્યો ને તો પાછી આવીને કધાર તમારા ઉપર બગડશે. એ વાત સાચી ત્યાં પર પારા રેદો પર આવું છે ને રોટલા ખવડાવું છે એટલે કે ઘેર હાનો આવે. હાર તો બધે કામ. આખા ગામમાં મારી આબરૂ કાઢશે. હા તે હું તો- ભાઈ હા. આ થોડો ઉગારો છે ને તે એક પંપ ઉગાર ભરી મહિનો છોટી નાખું અને પછી આવું હાલ કલાક ચેડે આવું છું. હું ના હોય તો જઈ મારા હારાને ફોન કરું. એ હારું હેડ. ખરેખર બકલાને જબર ત્રાસ છે હો. અને કોક દુઃખ કાઢવું પડશે અને દુઃખ કાઢવું પડશે. દવા તો પછી આ છોટા હે પણ આ મોળસ કરો ને કાયો ચેલો છે ને કંટાળેલો છે. અને હાલ તો પાછો કહેતો તો કે શંભુભાઈ એવું થાય તો તે જીવન ટૂંકાઈ દઉં. ના હોય તો મારો ઓળખ્યો તો આબરૂનો માર્યો. ગામમાં પૂછાતો મોણસ છે અને કોક આગું પાછું કરે એના કરતા લાય મને એના શેરડી જવા દે. આરો ઘેર થાય થક છો થાય તો જોવું તો પડશે. નકર મારો ઓળખ્યો તો આબરૂનો માર્યો કોક કરે તો આખા ગામની આબરૂ જાય. લાય જવા દે ઘેરીના પાછળ ગયો તો નહીં. આ ડોગળો રસ્તે ઘેર આવીને બેઠો તો છે. શંભુજી આવો. શમ હા, આવ્યો ને. હું કેતો તો કીધું બેસે ઘડી તે કીધા મારે કોમ છે અને પછી તું કાધાર થઈને નીકળ્યો તો ઘેરથી. મેં કે નહીં કોક આડું અવળું કરે પાછો. આડું અવળું તો કોઈને કરવું ના હોય પણ મજબૂર થઈને કરવું હા પડે. એટલે ફોન કર્યો છે મારા હારાન, આવે છે જે ના પાડતા હતા કે કેમ? હું નહીં આવું તમારા ઘેર. ચમ ઠીક હે. પણ મેં ઘણું કીધું કે મારે હવે એવું નહીં, તમે મારી મજબૂરી સમજો. પણ મેં કીધું તમારે શું મજબૂરી છે? કોણ મજબૂરી છોડીને ઘેર આવવાનું એમાં હા, એ બધી વાત તો મજબૂરી હાચી હોય. છે. છોડીના ઘેર તો હારી મજબૂરી હોય. કોઈ ડોહાન ગમે તેટલો 4-5 વેણ કીધો પણ કાઠા તો કરે છે કે હાર હેડો તાર હું આવું છું. આવું તો મેં કીધું શીખા. જો કાલ દાડા સુધી તમાર છોડીનું ઘર ભાગશે હા, તો તમે મારા ઘેર આવીને બેસજો. એ દાડો પર તમે મને ના કહેતા હા એ વાત સાચી છે. એટલે કે હું આવું છું કે તો ખેતો કહી દીધું કે ને હા, હું ટૂંકમાં. તો આપડે તો મોઢા ઉપર કહેવા અને જેવો અમે જેવો. તારે છો ગોળ ગોળ કૂટવા જોવો છે. હું તો જે હોય કહી જ દઉં. એ, હવે, કે- હા, લ્યો. આયા તું ખરા હો. ભગવાનના માણસ. તો પાછો. આવો એ, આવો. મહેમાન આવો. 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 બેહો. આવો.
ભગાજી તમે મને હોય ખોટું બોલાય. ચાલ તમારા છોડીનું ઘર છે ભલા આદમી. મારા સોરીનું ઘર તો પણ હમણાં મને પારશે ને તો હમણાં અવરું ઝેર કરશે. ના એવું તો હું છે તે આવડું ઝેર તમે કરે. મારો લગ્ન કર્યો એ દાડાના આજ લગી કદી આ ઘેર મહેમાન ગતિ કરી નહીં. મહેમાન ગતિ કરી નહીં પણ આ લોકો મને કેમ બોલાવો પડ્યો તમે મને કહેજો ખાલી. આ ગામના માણસોને પૂછો મારો ઓક હોય ને હા તો હું કરો ને ગમ ખાઈ દઉં કો તો કોકના બે લાફા ખાઉં પણ તમારી છોડીનો વક છે આખા ગામમાં પૂછી લ્યો કદાર છે કદાર મને ટાઈમ રોટલો ખાવા દેતી નહીં. ગામમાં આગેવાન જેટલું મારું મોન છે હા હા વાત. મને કેવું કેવું બોલે છે મને ઘેર બેહવા દેતી નથી. હું એનાથી તો બરોબરનો કંટાળી ગયો છું ને મારા મગજમાં એટલું બધું ટેન્શન વધી ગયું છે ને કે હું ના છૂટકે બધું મરી જાઉં પાર આવી જાય હા, મારું. તું જો એટલે ઉપર ઝઘડો થયો છે. ઝઘડો નહીં ઇનામો બે દોણા બુદ્ધિ નહીં બે દોણા બુદ્ધિ નહીં. ઝઘડાની તો તમે વાત કરો ને. મારે હવારે એક દાડો એવો નહીં ઉગતો કે મારા ઘરમાં ઝઘડો ના થયો હોય. પણ હમણાં મને પારશે ને તો ઝેર કરશે ને હમણાં મને ઉઠાડી મેલશે. મારું એમ કેવું છે તમે એના બાપ છો કહો એ તમારી બાપ નહીં. તમે ચાર શબ્દો કહો તો તમારે છોડી ના હોબળે. બગા આપણા ઈવાની વાત સાંભળવી પડે. ઈવાને કોઈક મજબૂરી તો હોય નકર છોડીના ઘેર આટલા દાડા તમે પહેલા આટલો વર્ષ છો અને તુકી તો આવતા ના કદી કોઈક મજબૂરી હ. શંભુજી મારી મજબૂરી તો એવી છે ને તમે વિચારો કે મારી સોરીના લગન હતા તો મારી સોરીના લગનમાં હું નતો. મારી સોરીને એના કાકાએ પહેણાઈ હતી. તમે વિચારો મારી મજબૂરી કેટલી બાપુએ હશે. કહેતા હતા કે વેવાઈ નતા. હા ઓહો. આ તો પછી એનાથી કેવી મજબૂરી યાર. પણ આવું બધું તો સ હું તો તમારી છોડી તમને બોલાવતી નહીં કે તમે એના ઘેર આવતા નહીં. જેવું આ તમારા હંગાતી મારી સોરી જે કરે હે ને એવું એની મારા ને મારા હંગાતી કરતી. એટલે હું પેલા ખરો ને શંભુજી હું દારૂ પીતો. બરોબર દારૂ પીતો ને વ્યસન હ. હા મારે વ્યસન હતું. ઘરથી કંટાળી કંટાળી મારા જેમ હા આ બોલ બોલ કરતી ને કે કંટાળી વ્યસન હતું મારે. તે વાયરે વ્યસનમાં થયું છે એવું કે એરે જાતે ટૂંપો ખાઈ જઈ. ઓહો હો હો હું એક વખત એને બોલ્યો બરોબર. કારણ કે રોજ ના રોજ બખારો મને ગમતો ના તો હું કંટાળીને એને બોલ્યો તો એ ટૂંપો ખાઈ જાય તાણે મારી સોરિયા નેની હતી. હા હા નેની હતી ને કે એને એવું લાગ્યું કે આ મારા બાપાએ મહી નાખી. એ દારાની એરે ને મને રે ને જોવે મને પસંદ નહીં કરતી તારની મને મરી ગયેલો જમ કહે રહી. બોબડો બગા વાત આખી સમજ્યા. આ ખરા ને ઓન વ્યસન હ અને વ્યસન હોય આ તારા જેવું. હવે તું પીતો નહીં એટલું જ બાકી રહ્યો તો આમ 18 ટોચર કરે તારું બહેરું તો તું જ પીવા જ મોડી કર. એટલે હવાને એવું થયું હોય છે અને અરે પિતા અને મારા જેમ કંટાળીને બોલ્યા છે. હા. એટલે પેલા ટણો સડી ગયો છે આખે આખો ગોળે જ એવો છે. સમજી જો આખી વાત. આ ટૂંપો કહીને મરી ગયો છે એટલે ઓને છોડીને એવું થયું કે મારી માનો હત્યાર જ મારો બાપુ જ છે. હા, તમારી વાત આખો લાગુ ભાઈ, તમે સમજી ગયા મારી વાત. શંભુજી, આખે આખો ગોળ જ ખરો ને આ દાજી જેલો છે હા. બધો ટણા વાળો જ છે. હારું છે તે પાછો ઘેર નહીં. સાચી વાત. હાય. હમણાં મને બારશે ને તોય રઘવા કરશે. બોલો એને શું આવડે? બેટા આય એના બેટા કોને કહેશે તું હે? ના નહીં પાડી કે તારા મને બેટા નહીં કહેવાની. તો મારા માટે મરી જશે નોકરા. અને ઓય તો તને શરમ નહીં આવતી? મારા ઘેર પગ દેવાની તને ના નહીં પાડી. પણ બેટા મારી વાત તો હોભળ તું. ના પાડી તો જતો રહે તે ઘેર માં તારા. મારા ઘેર બાપડો, આ બાપ ના બાપ ને આવું ના બોલાય. જુઓ શંભુભાઈ, તમારી મર્યાદા રહેશો પણ ઓની મર્યાદા નહીં રહે તમને કહી દઉં. હોભળ, મને બોલે છે ને એ વ્યવહારિક વસ્તુ છે પણ તારા બાપો બાપને છે આવું ના બાપો. બોલાય. આ તારો બાપ છે. તારે કોક જેના મોટા મારા તને કોક કેવું પડશે. જુઓ શંભુભાઈ, તમારી મર્યાદા બે, રહો. હગા બેહજો તમે. ઊભો થા, મારા બોસામાંથી ઊભો થઈ જાઓ. અરે એવું ના કરાય. ના શંભુભાઈ, ઓને તો મારી માને મહિના કેસા નુકરાઈ. બેટા મારી વાત તો હોભળ. મેં નહીં મારી તારી માને. તમે કીધું ને મને બેટા બેટા નહીં કરવાની. કોણ છે તમારી સોળી? તું કોણ? ના ચાલો, આવું બધું ના. તારું મોન ના લે તો કોઈ ના તારા બાપાને તો મોન ના લીધો તો ઉંમર તો જો. બગાજી હગા તું બેહજે. મારા લીધે હાથ ના ઉપર જો તમે. ભગવાન, અરે ભગવાન. બેટા યાર, હું જતો રહું છું પણ તમે સુખી શાંતિ એક કામ કરો. હગા મારા ઘેર જઈને બેહો, સાપોણી કરે હું આવડો. શંભુભાઈ, વાત સાંભળો મારી. હા તમારા ઘેર લઈ જાઓ તો આપણો સંબંધ બગડશે, તમને કહી દઉં. હાર હું જતો રહું પણ તમે લડાઈ કર્યા વગર તમે શાંતિથી બેહો રહો. એ કશું ગમે તે હું બેઠો છું. ના વાતો જવા દે. તમે લડાઈ ઝઘડા હાલો, કર્યા ભાઈ, વગર શાંતિથી. મારી વાતો પર જવા દે ને જવા દે. અને નાવાનું તો અને તો ઓય તો કોને બોલાવે તે એવું ના. મી બોલાયા તા સમ કોને બોલાયા તા એટલે તું તારું કામ કર જા. મારી વાત સાંભળ, બગા. કા ને કમળા બધા દોત જીરવી નાખ્યો હમણાં.
બોલતો નહીં એટલે શંભુજી પનોતી બિહારી દીધી છે પનોતીઓને મારા ઘરની પણ હું તો આ ડોહો મારા લગ્ન પહેલા એક જ વખત આયા હતા ને ફરી એક વખત આયા પટી ગયો મેં. પણ ખરેખર પોતાના બાપને આવું બોલાય હું તો પહેલી વખત સાંભળ્યું ખરેખર મારા ભગવાને શંભુજી. સતી જમીન ખાઈ જાય એવું થયું. ઉત્તર દક્ષિણ દિશા જેમ ભેગી ના થાય ને એ મને ને મારા કદી મેળ નહીં આવે. વાત તમારી મને તો હું સાચી. તગડી મેળે મારા ઘેર જોવો જ ના. હું તો તારા ઘેર જઈને આવ્યો. મારા ઘેર હું લેવાના તું તો જા હો હા? જે થયું હોય છે બધાને મારે કોઈ લેવાનું નતું, તારાય લેવાનું હતું. બેહો તે બે બધો લઈ પછી જાઓ તો રબ દેવા. બળજો શંભુભાઈ, સાંભળો. હું કહી દઉં, આ પહેલી છેલ્લી વાત, એ કદી મારા ઘેર પગ ના દેવો જોવા પણ છે. નફો પડ્યો છે શંભુ. પોતાના બાપનો નફો ઊંધો નાખ્યો. તો તું મારા ઘેર પગ નહીં મેળે કરી દે. જજો. ઠેલો ભાઈનું પગ ઉપર નહીં જરૂર તારી મારે. નીકળી જા. આ ઘરમાંથી બહાર નીકળી જા પનોતી. તું તો મારું ઘર ગજાલે થડાયું છે. એ બગા હને ઓઢી છે. સંસ્કાર વગરની. આ તો બધી વાત બેહો કોઈ પીધા જેવું નહીં. કરે છે તમે. ભગા શાંતિ રાજ શંભુભાઈ, એને તો દારૂમાં દારૂમાં મારા માના મહિના છે, તમે જુઓ. એ આ જોયું? કંકુરી કોણ મહિના થયું? કલ મહિના થયું? મારા બાપાની વાત છે. આ તો કંકુરી તાઢી પર, તાઢી પર. આ તમે જુઓ તો, બીજું કશું નહીં, મને નહીં પોકી વળતા. એટલે પેલા દારૂડિયાને બોલાવ્યો તો એક જ. તને શું દારૂ રહ્યો? એના બાપાનું કે છે ને બાપડો ભગત માણસ છે. એ કંકુરી બોલવામાં મર્યાદા રાખ, બોલવામાં. આપણે દારૂ રહ્યો ના કહેવાય. સદાબા, હું બોલવાની મર્યાદા રાખો, પણ એને પીધામાં તો મારી માના મહિના હે, છે. હે. અરે આમાં શંભુ આખી- આવું હતું છે? મારી વાત સાંભળો એ હગો આઈને જ્યાં બાપડા હોય રોતા હતા ને અરે હાથ ભગવાનનો માણસ છે, મને નથી હાથ ખબર. દોડતા હતા એવાને ગોળી નાખા હાથ દોડતા હતા વિચાર કરો. બા, ગરીબ ખાઈ થઈ ગયો છે, નકર પહેલા તો મારા માને ઘરમાં પૂરી મારતો. તારી માં હતી ને એ તારા જેવી હતી કૂતરીના જેમ આખો દાડો ભસ ભસ એ, કરતી. બગા આવું ના બોલાય, ડોશી આવું ના બોલાય. તમે શાંતિ રાખો બોલવા દો. આ પેલા કહેવાનો ઓક્શનમાં માના ઉપર ઓક કાઢે છે. હે કંકુરી તાઢી પર ડોહાનો વક નહીં. ડોહો તો ભગવાનનો માણસ છે અને મને છે ખબર નહીં. મારા એ ગોમસિયા હાડું નહીં છે તાણે હા સીટ કે તમારે હાડું નહીં અને આખું મોડર્ન બધી મને વાત કરેલી છે. આખું ગોમ અને માણસ તમારી માં મરી ગયો ને ઈવાનો ડોશી એ આજ તો માણસ ઘેરે નતો. જો વિચાર કરો. ખોટું વેમ પહેરી ગયું છે તમારામાં, ખોટું વેમ પહેરી ગયું છે. ભાઈ, એનો ટૂંપો દઈને આવી ગયો તું. આમાં જૂનું ગોડી ગાલો કોઈ પોતાની ડોશીને ટૂંપો દેતા કોઈ હશે. ના જે દેખતો હા અને ઘરમાં નેનો છોકરો એ તમારો બાપો ઇનામ નહીં હુકાઈ ગયો. એ તમારી માના લીધા હુકાઈ ગયો તો બાપરો. સાચી વાત. ત્રાસ આ તું ભગલાને જે ત્રાસ હાલે છે ને એવો તારા બાપાને તારી માનો ત્રાસ હતો. સાચી વાત તો ચનાજી તમારે અને હમો તો ઘર નીકળી જા વધારે કંકા ના હારો ઘરમાં. ના હારો શું કંકા કરું છું? યો અલા કંકાસ કરે આ આ નો બગલો ના તારો કંકાળિયા કંટાળ જેવો તો કેવો થઈ ગયો સા તારે. પણ ખાલી હું તો સાચું જ કહું છું. આ શું કે હે આ મને મગજ ઉપર લે હે ને કોઈક આગુ પાછું કરશે ને તો ઘર તારું નીકળી અને જાય. કોઈ દેશો પગલા નહીં પછી થેપી ખાજો બધા લીલી પેલી બંગડીઓ નહીં પહેરી શકો. તારો હાલો પહેરી ફરવું પડી જાય. કોઈ તારા સેકન્ડે લઈ લે. કંકુરી બોલવામાં ભણ રાખ. પણ સદાભાઈ, હું તો સાચું કહું છું એટલે તું કેટલું હાથું કીધું ને એ આખા ગામને ખબર છે. હા આઈવાના હાડું બધી રગ રગ દોડતા આને ગામની પછી- આટલી વાતની ખબર છે અને તમે તમારા બાપા ઉપર જે આરોપ મૂકો છો ને એકદમ ખોટો છે. તારી ઓળીઓ પડી મેલ તારી ઓળીઓ ને કે દિવાળી નહીં ભરી તું. ઘરના માટલા ગયણું ન ખાય, કોઈ ગોમના કુવા ગયણું ના ન ખાય. અને આ ભગલો ખરો ને ગામમાં સીધામાં સીધો છે અને તું બગાડી છે. ના હોય ને તો મારી વાત આપણે જલાભાઈ ઓન કીએ કે તારું મગજમાં લે મગજમાં. ચના ભાઈ ઊંટના ટેકા ઉપર પોણી વેડીએ તો ઓમે જાય ને ઓમે જાય. મારે ખરું ને આ બાયડી થી મારે છુટકારો એ, જોવો. નહીં, નહીં જોતી પછી. બગાડ અત્યારે શેરડી તો જાય. મારી વાત આ ઘરમાં કો તો એ નહીં, કો તો હું નહીં. એમાં કનો ભેળા હાલ્યા ભેળા હા તમારું જ કે બસ બાબા, હું શું કહું છું? આ છે હું આવો યુવાનગર બખાડો એ નહીં કરું. બખાડો નહીં પણ તન કહું કંઈ નહીં કરું. ઓમાં તારા હું કરું પછી પગલા લઈ અને જા તારા પિયર અને બાપના પગોમાં પડીને માફી માંગી લે. કે હું ખોટું વેમ ધરી બેઠી હતી. મારા મગજમાં ખોટું હતું. હા
તાણી હું- થોડો હું- હરખતા હા બાપડાને. હું ખરો ને ગામમાં આગેવાન જેટલું મોન છે હું કલાક મોડો આવું કલાક વહેલો આવું મારે તો ઘાટ આવે તો 2 દાડા સુધી આપવાનું ના થાય ચૂલા બહાર રોટલા કરવા નહીં બેહા તાણી રોટલા તો તારા કરી ખાવા આદમીનું પડશે. કોમ છે ઘરમાં કમાઈ લાઈન બધું હાલવાનું અને રોટલા કરીને ખવડાવવાનું કોમ છે બૈરોનું. ભાઈ પંચાયત કરવાનું આવતું જ નહીં પંચાયત કરે એવો ભગો નહીં હું કમાવ એવો સોજી મારી વાત તારે સાંભળ. કશું કરવાની જરૂર તારા નહીં જેવી 4-5 કંકુડીઓ હોય ને તો ગોમ બગાડ્યું ગોમ પોતાના બાપનું મનથી તું નહીં બોલ. તાણી. બગલાનું હું અરે બોલાવતી છે? બાપડોનો. અરે યાર સનાજી અત્યારે એવું બોલ્યો છે ને પેલો માણસ કરે ને કોઈ આ ના કરીને મરી જાય એવો થઈ અરે નીકળ્યો છે. મોનાવાનું રસ મોન. તાણી. ઉપરલે માર ખાલી તો નહીં થઈ આટલા ગયો. ગયડા ગેરપણમાં પોતાની સોડી આવું બોલો ને ટપ ટપ આવું હા. પડતો ઘર ભરાઈ જાય. મારું કેવું છે ખબર બકા? પડી જાય. તમે મા આવો તો બાપ 2 જણા ઉપડો. એ ભાઈ. ના. એક વાત મગજમાં ફિટ કરી લે પોતાના મા બાપ સુખી હોય ને તો આપણું આખું ઘર સુખી હોય હા. હા, બધો. રગલા બસ સ્ટેન્ડ બેઠો તારો બાપો બોલે અને શીરો બીરો કરી ખવડાય પગલા. અરે એમ તો ડોહાને આવું જોણતો જ નતો કે આવું કશું થયું તો મારા ઘેર આવતા જ ના તમે ના. 2 જણા બેહો તમે હાલ ના, બેહો. હા, મારે કોણ છે? તારા હાહરાને શીરો કરી ખવડાય અમારે શીરો ખાવો નહીં. ભાઈ, અરે મારી નાખીને બે પગમાં પડી જા. માફી માગી તારા બાપની માફી માંગ અમારી મને માફી તો કોઈ નહીં માફી માંગવી. નહીં. અને અઠવાડિયું દાડા હોય કે રાખે હા. નહીં મને લાગે કે ના મરતા મરતા મારી છોડીને જે ભૂલ થઈ હતી ને સુધરી જઈ લે હે મારું બેટું વણા ઘેર તો કાયમ નહીં ઓળ્યું હતું, કાયમની હો. ઓળી હતી ને તમે આયા ને ત્યાં સારું થયું. આ કાયમનું દુઃખ નીકળી જાય પગલાના અને એનો બાપોય બાપડો હોય આવતો થઈ જાય. લ્યો ના હોય તો આપણે ચંદુરા, ના માની હોય તો કંકુરી બે ગઈ જત હું તો. આપણા ના આપણું કહાય. તો હાથ ઉપાડી મેં લેવો. આપણે તો મર્યાદા નારાજ છે શંભુજો મગજ જો ને એટલે એક બેન ત્રણ મારે. આ તો પેલો પગલો ખરો ને ઓવે. બાપડો બોલતો નહીં એટલે બીવરા કરે એની પીપુડી બંધ કરતી નહીં. એક દાળ પીપુડી બંધ થઈ જાય હમુરજી વાગે નહીં. આપણા ઘેર વાગે તો પીપુડી આલે આપણે. હું તો દોશીને ખાલી વસો કાઢો ને એટલે ત્રણ ફુંદરીઓ ખાઈ જાય. સલાજી તમારે કોઈ કીધા જેવું તો નહીં. અમે બધું દોડીએ છીએ. હું જોણે એટલે શંભુરા. તમને એમ ગોશી કરીને દોય કાણા લઈને હા પડતી એ શંભુરા એ તો હું પીતો ને એટલા જ નું તાણે. મોય ચોક પેલું ચાખી દેતો ને એટલે માર ખાઈ પણ લેતો. તમે કરા ને બાકી હાજો હોય એટલે તો કોઈની તાકાત નહીં એટલા ડોશીની. અમે સુધરે એટલે પગલાનું દુઃખ તમે કાઢ્યાલ્યું હો. પણ તારા શંભુરા દુખ હોય ને તો કેજે આવે મુએ બે શબ્દો કેવા. મારા કોઈ દુઃખ નહીં.